ગુવાડા કરો મતદાન ચૂંટણીનું હવે મને ઘણું એમ થાય કે ફોર્મ ભરવું છે આપણે ભરો ને હાલો ને ફોર્મ ભરી અમેઝિંગ મેં થઈ જાય તમારે ને આપણે નિશાન શું રાખવું નિશાન તો તમારે વિચારવું પડે નિશાન બકરી રાખવી છે રાખો બકરી તો ન રાખે એ કાળી ભેંસ રાખી હા તો કાંઈ છે જ રાખો આપણી ભેંસ નિશાન એમ કરી ગામમાં કોઈ ફોર્મ ભર્યું છે કઈ ખબર નહીં ઓલા કૌશિકભાઈ કહેતા હા મારું ભરવું એમ એવું છે ઓલા લખાભાઈ કહેતા હતા ફોર્મ ભરવું એમ હા હવે કરી ફોર્મ તો ભરી દઈએ હાલો ને હું તો લુગડા બુગડા બદલાઈ નાખું એવું લાગે તો આ બરોબર છે બરોબર જ છે ઓકે આપણે ફોર્મ ભરતે કા યાદ હતું રા ભાઈ દીપાભાઈ અરે ચૂંટણી ભરવા ગયો હતો ચૂંટણીનું ફોર્મ બોલો ને ચૂંટણીનું ફોર્મ તો ભર્યું છે તમે કેવું કાર્ડ રાખ્યું સીના ને હા મેં તો શું કહે ફોર્મ રાખ્યું મેં ભેંસ આશે દીપા શેઠે રાખી ભેંસ રાખ્યું તમે મને વોટ દેહો કે દીપા શેઠને દીપા શેઠને દેવાનું હોય ને ન કરશો 100 રૂપિયા આપી મને વોટ દેજો હોની 200 આપ્યો એ 100 રૂપિયા માન હોય બધાને ન દેવાનું હોય તમને એકને જ દેવાનું હોય કઈ ભાઈ 200 રાખો હાલો ને 200 આપી દે હા તો તમને દે હાલો તમે મને જ દેજો હાલો તો આગળ શું છે તમારું અરે લખાભાઈ ફોર્મ ભર્યું ચૂંટણીનું કેમાં ફોર્મ ભર્યું એ ડબલામાં ભર્યું હવે આપણે પ્રસારણ ચાલુ કરી દેવું છે આજથી કરવું જ પડશે ને હાલો પ્રસારણ ચાલુ કરી દઈએ હાલો હાલો ગામમાં જઈએ હાલો કેમ છે ભાઈ મજામાં જો મતદાન આવવાનું છે ટૂંક સમયમાં એમ ફોર્મ ભર્યું છે અમારી નિશાન છે ભેંસ તો ભેંસમાં મત દેજો હું ભેંસ આપણે કાર્યાલય ખોલી છે એમાં જમવાનું છે જમવા આવજો કાલે સાંજે સત્તાવાદે હવે રાતે 6 વાગે આવી જજો નિશાન ન ભૂલતા હો ભેંસ ઓલા ઘરાટો મરતા મને વોટ આપજો નીચાનું છે ડબલું છે મારું નિશાન વાંધો ને હું એકલો છો તમે હારે આવો ને આપણે બે પ્રસારણ કરીએ હાલો ને તો મને વોટ નથી દેવાનો આ ભાઈ તને દે પણ હા જો દીપાન દીધી ને તો મારી મમ્મી પાડી દે 100 રૂપિયા લઈ ગયેલો છો તમારા એટલે ભાઈ 200 દેવાના હે હો અહીં દેવાના હાલો ને 100 અહીં આપી દે પણ તમે મને વોટ દેજો નકર હું તમને ધોકે મારી હો હા હાલો તો આપણે બધા એકારે જઈએ હાલો એ ભગત અહીંયા હું બેઠા અલા ભાઈ ચૂંટણી હાલે છે અમને વોટ દેજો હે ડબલાને તો વોટ કરજો ચૂંટણીમાં ક્યાં દેવો સિસ્મામાં દેવો તો ડબલા કીધાલો ભાઈ આવજો એ ભગત મજા મારો ભાઈ મજા હો આપણી નિશાન ભેંસ છે હો ભાઈ શું કેસે તમે નિશાન ડબલામાં અમે દેવો લે તે મારા એરિયામાં શું પરેશાન કરવા આવો છો ડબલા પ્રસાદ છે મને ના એ પરેશાન મત નો તો ખોટી ના તું બેઠના તો છે મામા, 5 સુધી કાઈ કામ ન કર્યું કાઈ ન કર્યું પાછું રે ડબલું છે કોઈના ઘરે સંડે બસ બને પૂછો તેને હા બનાવી દીધો તમે વાડીએ તો બનાવ્યું એમ કે છે ઓલા હવે ભાઈ એને વાત જાવ ગયો ને આમ જો આપણું નિશાન ભેંસ છે હા. ભેંસ ને આપણે બધા ખેતરમાં ખર ઉગે ને તમારે હા. મારી ભેંસ આવશે તમારા ખેતરમાં બધો નીરવ ખાઈ જાય એ તો કેમ કેમ પણ? પણ હા તો હવે બરોબર છે હાલો ડબલ બેહ ને આપશું નીરાવ ખાઈ જાય તમારા પૈસા કેમ આવશે નીરાવ વેચીને એલા ભાઈ બેહ ખાય પૈસા આપે બેહ નું ખાતર મળશે અમને ન મળશે ખાતર તમારે અમારી ભેંસ એવું છે હા ભેંસ ને 2 સિંગડા હશે હા. 2 કાન હશે હા. ડબલામાં કાંઈ ન હોય વાયર સિવાય પછી તે ઓલો પેટું ના આવ્યું તો દૂધ તો આપશો ન આપશો બેહ નું આપણે દૂધ બૂધ પણ બધું આપશે હા ભેંસ એમ તો વાંધો નહીં ને આપણી કાળી ભેંસ છે નિશાન સિંગ એમ તો કરશે ને ના મારતી તો ના વાંધો આપણી નહીં. ભેંસ હા, ના ડબલામાં તો શું મત આપશો એ ડબલામાં અમે હું ઘી ને એવું ભરીને તો આપશો ભાઈ તમે ઘી, ડબલાને હા, વટ આપવા અમૂરના ડબલા ભરશે ઘીના હવે એવું નહીં આમ જો
ભેંસમાં આજ રાતે આપણે ઓલું જમવાનું ગોશ્ત એમ છે? હા તો આવવું પડશે ના લુખામ શું હોય ડબલામાં ડબલામાં કાંઈ ન હોય. અમે 100 રૂપિયા આપીએ તમે અમને મારી ભેંસનો પ્યોર શેરો બનાવવાનો છે તમે હાજ આવી જજો હું જાઉં છું